ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભરૂચમાં હિટ એન્ડ રનની ઘટના બની જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું। પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચની શ્રવણ ચોકડી વિસ્તારમાં એક કાર ચાલકે 2 જેટલા યુવાનોને અડફેટે લઈ ગંભીર ઈજાઓ પહોંચાડી સ્થળ પરથી ફરાર થયો હતો, જે ઘટનામાં એક યુવકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। ખાનગી કંપનીમાંથી કામ કરી પરત ભરૂચ શ્રવણ ચોકડી પર આવેલ જૂના ભરૂચના હાથીખાના વિસ્તારમાં રહેતા પ્રતિકસિંહ સોલંકી પોતાની મોપેડમાં ખામી સર્જાતા તેમના મિત્રોને બોલાવ્યા હતા, જે બાદ મોપેડને રિપેરિંગ કરવા માટે તેઓ લઈને જઈ રહ્યા હતા, જે દરમિયાન અચાનક આવેલ એક કાર ચાલકે તેઓને અડફેટમાં લીધા હતા। કાર ચાલકે યુવાનોને અડફેટે લીધા બાદ સર્જાયેલ ઘટનામાં તેઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જે બાદ 2 પૈકી એક યુવાનનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું। ઘટના બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થયો હોવાનું કહેવાઈ રહ્યું છે। અકસ્માતની ઘટનામાં મૃતકને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા તેઓના પરિવારજનો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા। સાથે જ ઘટનાને કથિત કોઈ યશ નામના કાર ચાલક ઈસમે અંજામ આપ્યો હોવાના આક્ષેપ કર્યા હતા, તેમજ તે નશાની હાલતમાં હોવાનું પણ કહ્યું। સાથે કોઈ બુટલેગરનો પુત્ર હોવાનું પણ કહેવાઈ રહ્યું છે। ભરૂચ એ ડિવિઝન પોલીસે આ મામલે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પરિવારજનો અને મિત્રોની ફરિયાદના આધારે સમગ્ર મામલા અંગેની તપાસ શરૂ કરી છે। રિપોર્ટર આરીફ દિવાન, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, નબીપુર। સોલંકી મૂળ રહેવાનું હાજીખાના બજાર અને ભરૂચ 25 વર્ષથી રહું છું। મારો બાબો પ્રતિકસિંહ રણવીરસિંહ સોલંકી 2 કંપનીમાં નોકરી કરે છે, 1 વર્ષથી નોકરી કરે છે। હવે એ બપોરની શિફ્ટમાં ગયેલો અને રાત્રે 12:30 વાગે જેવો સવન ચોકડી આવેલો એમ। હવે સવન ચોકડી ગાડી પાર્ક કરેલી, ત્યાં આગળ ગાડી વરસાદના હિસાબે કંઈ નહીં ચાલી એમ, તો એના ભાઈબંધને ફોન કર્યો તો ભાઈબંધ ત્યાં આગળ ગાડી લેવા ગયો, તો પ્રતિક અને એના ભાઈબંધને ગાડીને એ કરીને લાવતા હતા, વિકલ કરીને એમ દોરીને એમ, ને એ પોતાની બિલકુલ સાઈડે ધારે ચાલતા હતા, તો ઇનોવા ગાડીવાળો જે અમને જેવી હાલતમાં એકદમ હતો, યશ નામ હતું અને એનો ફોટો બી અમારી પાસે છે, ગાડીના નંબર બી છે અમારે, પ્લેટ નંબર એમ, તો એ રોંગ સાઈડે આવી અને પ્રતિકને આખો એ ઉડાડી અને જતો રહ્યો અને પાછી દિવસ મારીને એ ગાયબ થઈ ગયો। તો પોલીસ ખાતું રાતે 11:30 વાગે હોય, એમને જાણ તો થઈ જ હોય એમ, છતાં બી એ લોકોની એટલી બિનકાળજી ઉપરથી દબાણ હશે એમનું કોઈનું એમ, તો એ લોકોએ કોઈ કાર્યવાહી કરી જ નથી। ને હવારમાં અમે જ્યારે ફોન કર્યો તો PSI મને એવો જવાબ આવ્યો છે કે હું ગાડીવાળાને બી 1 કલાકમાં હાજર કરું છું અને એને બી હાજર કરું છું માલિકને એમ, પણ અત્યાર લગીને 1-1.5 કલાકનો સમય છે, પણ એ લોકોએ હજુ 8મી તારીખે 9 વાગ્યા પણ કશું જ કર્યું નથી એમ। તો આ કોઈનું દબાણ છે કે પોલીસ ખાતાવાળા હપ્તા લેવા હારું આ કામ કરી રહ્યા છે એમ। આ ઘટના જે થઈ તેમાં જે પણ આ ઘટનાને અંજામ આપનારનું તમને નામ ખબર છે? નામ ખબર છે। શું નામ છે એનું? યશ છે। યશ? આ એક ખાલી યશ છે? એનું આખું નામ શું છે? એ તમે જાણો છો એને? હા। અને એને આઈ વિટનેસે જોયેલો છે? હા। અને ત્યાર પછી આ જે ઘટના થયેલી છે ત્યાં તમે કેમેરા કે એવું કંઈ ત્યાં છે ખરું? આ ઘટના થઈ છે? કેમેરા છે પેલું બધું બીજું છે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।